નમસ્કાર મિત્રો, આજે એક સુંદર મજાની રજૂઆત કરવી છે. એટલે કે સોયગામ તાલુકાનું સોનેત ગામની અંદર પ્રથમ વખત બિનહરીફ થયું. તે બદલ તમામ ગામના લોકો, વડીલો, ભાઈઓ, બહેનો અને માતાઓનો હું દિલથી આભાર વ્યક્ત કરું છું કે ગામની અંદર એક શાંતિનો માહોલ જળવાઈ રહે એના માટે કરીને બિનહરીફ થયેલ ઉમેદવારોને જે નિમવામાં આવ્યા છે, જેમને બિનહરીફ કરવામાં આવ્યા છે, તે ઉમેદવારોને પણ હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું કે જે ગામનો સરસ વિકાસ કરશે, ગામને એક ગોકુળિયું ગામ બનાવશે તેવી આશા રાખું છું. જે કહી શકાય કે સોનેત ગામની અંદર દરેક વર્ષે કોઈક નવું પરિવર્તન આવતું હોય છે અને આ ફેર પણ એક સુંદર મજાનું પરિવર્તન આવ્યું છે. એટલે કે બિનહરીફ ગ્રામ પંચાયતની ચૂંટણી થઈ છે. તે બદલ ગામના લોકોનો પણ હું દિલથી આભાર વ્યક્ત કરું છું કે એક શાંતિનો માહોલ બની રહે એના માટે કરીને આ નિર્ણય બહુ સુંદર મજાનો નિર્ણય લીધો છે. તેની અંદર એમ કહી શકાય કે દરેક 5 વર્ષે ચૂંટણી આવે છે અને 5 વર્ષે ચૂંટણી આવે છે એટલે અનેક ઉમેદવારોની તમન્ના હોય કે હું પણ ફોર્મ ભરું, હું પણ સરપંચ બનું, હું પણ વિજેતા બનું અને ગામની અંદર એક સારો વિકાસ કરીશ અને સારી ગામની એક ભૌતિક સગવડો ધરાવતું ગામ બનાવું તેવી દરેક લોકોની આશા હોય છે. પણ ઘણા લોકોની આશાઓ હતી કે હું સરપંચ બનીશ, પણ ગામના આગેવાનો, વડીલો, ભાઈઓ, બહેનો, ગામના જે મુખ્ય લોકો છે, જે સારા વ્યક્તિઓ છે, તેમણે એક સુંદર મજાનો નિર્ણય લઈ અને સોનેત ગામને બિનહરીફ સરપંચ અને ઉપસરપંચ આપ્યા. એ બદલ ગામનો પણ હું બહુ સુંદર મજાના નિર્ણયને આવકારું છું. અને જે સરપંચ બન્યા છે એવા સરપંચ શ્રી ગંગારામભાઈ કરશનભાઈ ચૌધરી અને ઉપસરપંચ શ્રી ભેમાભાઈ રવજીભાઈ ઠાકોર, તેમને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે ખૂબ ખૂબ પ્રગતિ કરજો, ગામની એક સુંદર મજાનું ગામ બનાવજો, જે ગામના પ્રશ્નો છે તેને વાચા આપજો અને એક ગોકુળિયું ગામ બને અને સુંદર મજાનું ગામ એક હરિયાળું બને, રોજગારી મળે એવું ગામ બને, પાણીની વ્યવસ્થા થાય, સ્કૂલની વ્યવસ્થા એક સારી થાય, સારું શિક્ષણ મળી રહે, જેમ કે સારું પુસ્તકાલય બની રહે અને સારું એવું વ્યવસ્થિત ગામ લાગે અને લોકોને એમ લાગે કે ના બિનહરીફ ચૂંટણી થઈ અને સોનેત ગામનો બહુ સુંદર મજાનો વિકાસ થયો અને ફરીવાર પણ લોકોની ઝંખના એવી હોય કે ફરીવાર પણ બિનહરીફ સોનેત ગામને લાવીએ અને ફરીવાર પણ એક સુંદર મજાના જે લોકોને બિનહરીફ આપે. એટલા માટે કરીને તમે એક સુંદર મજાનો વિકાસ કરજો તેવી આશા રાખું છું. એક પત્રકાર તરીકે તમને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. જે મારા દિયોદર સમાચારે તમારી જાહેરાત પણ મસ્ત સુંદર મજાની છાપી છે કે સોનેત ગામજનો તેમજ સભ્યશ્રીઓને અમારા ઉપર અતૂટ વિશ્વાસ મૂકી અમને સરપંચ તથા ઉપસરપંચ તરીકે બિનહરીફ વરણી કરવા બદલ સૌ ગ્રામજનો, વડીલો, ભાઈઓ, માતાઓ, બહેનો તેમજ ભાઈઓનો બિનહરીફ વરણી કરવા બદલ દિલથી આભાર વ્યક્ત કરીએ છીએ તેવી જાહેરાત પણ બહુ સુંદર મજાની છાપી છે. તો અમે તમને દિયોદર સમાચાર વતી પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ. તો ગામનું બહુ સુંદર મજાનું ગામનો વિકાસ કરશો, ગામની અંદર સ્નેહ, સુલેતા અને એકદમ સુંદર રીતે ગામની ભાઈચારાની ભાવના જળવાઈ રહે તેવો તમે પ્રયાસ કરશો તેવી આશા રાખું છું. તો જય હિન્દ, જય ભારત, જય સંવિધાન.